મારું નામ જયશ્રીબેન મહેતા. અમે રહેવાસી મારું અંજાર છે એમ કે, અને અમે અહીં કૌશિક સરને જે મારા મિસ્ટરને પથરી હતી તો અમે બતાવવા માટે આવ્યા હતા. અને એમને 10-12 વર્ષથી આ પથરીની બહુ જ તકલીફ હતી. પહેલે 7 તારીખના આવ્યા ત્યારે એમના બધા ટેસ્ટ કર્યા તો બંને કિડનીમાં મીન્સ કે એક કિડનીમાં લેફ્ટ સાઈડ 12ની હતી અને રાઈટ સાઈડ 15ની હતી. તો એમને ખૂબ જ તકલીફ થતી હતી. તો એમણે ડૉક્ટર શ્રી કૌશિક સાહેબ દરજી છે, એમણે કહ્યું કે તમારે ઓપરેશન કરાવવું પડશે ને તે પણ દૂરબીનથી કરાવવું પડશે. તો અમે પછી 16 તારીખના એડમિટ થયા. અને એ જોવા જેવું છે કે બીજી હોસ્પિટલમાં આપણે અઠવાડિયું થઈ જાય તો પાછા બીજી વાર ટેસ્ટ કરે, તો અહીં એ જ ટેસ્ટ હલાવ્યા અને 16ના અમે એડમિટ થયા અને 17ના એમણે બંને કિડનીમાં જે પથરી હતી એનું ઓપરેશન કર્યું અને અત્યારે ખૂબ જ સારું છે. મારા મિસ્ટર મયુર મહેતા અને એમને 17ના ઓપરેશન કર્યું. એના પછી રાતના થોડી તકલીફ થઈ ગઈ હતી શ્વાસ લેવાની. રાતના 1 વાગે 1 જ મિનિટમાં એમને જે તમારી જે આ ફેસિલિટી છે કે હોસ્પિટલ ભુજ, જે ખરેખર મેં જોયું આવી ખૂબ જ સુંદર સ્પેશિયલ એમ કે એ લોકોની જે ફેસિલિટી છે તમારી, પ્લસ જે સિમ્સમાં છે, સિમ્સમાં એમનું અમે 2012માં ઓપરેશન કરાયું હતું, ત્યાં પણ આ જ રીતની ફેસિલિટી. અને 1 જ મિનિટમાં ડૉક્ટર નર્સ અને હાજર થઈ ગયા અને એમને શ્વાસ લેવાની જે તકલીફ થતી હતી તો એવી રીતે એમણે એમ સમજો ને કે એમને પ્રાથમિક બધી ટ્રીટમેન્ટ કરી અને 5 જ મિનિટમાં એમને સારું થઈ ગયું. તો આ મારા મિસ્ટર મયુર મહેતા. એમ બોલો, તમને જે થયું હતું ને? મને પથરી થઈ હતી અને સારી રીતે ઓપરેશન થઈ ગયો છે. ડૉક્ટર્સ બહુ સારા હતા, સ્ટાફ સારો હતો. આઈ એમ સેટિસ્ફેક્શન. બીજું એ છે કે જ્યારે હું આવી અને એમને એડમિટ કર્યા પછી જ્યારે મારે ગાડીમાંથી મારી બેગને કાઢવાની હતી તો એમ સમજો ને કે ગેટ પર સિક્યુરિટીવાળા મારી સાથે ચાલ્યા. રાત્રે કેટલા 9-9:30 હતા અને એમણે પોતાની એમ સમજો પોતે ચાલ્યા સાથે અને મારી ગાડીમાંથી બેગ અને મને અહીંયા એમ કે 208માં બેગ મૂકી ગયા. પ્લસ અત્યારે પણ જે એમ સમજો ને કે મારો સામાન જે ગાડીમાં મૂકવાનો હતો તો હું લઈને જતી હતી તો સિક્યુરિટીવાળા કે બેન મને આપી દો, મને આપી દો, હું એમ કે તમે ચાલો ગાડી સુધી. અને વરસાદ ચાલુ હતો તો એમણે છત્રી પણ મને એમ સમજો ને કાઢી આપી અને એ વરસાદમાં પોતે ભીંજાતા મારી ગાડીમાં એમણે એમ સમજો ને સામાન મૂક્યો. ખરેખર અહીંની જે ફેસિલિટી છે, અહીંનો જે સ્ટાફ છે ખૂબ જ સારો અને ડિસિપ્લિન છે. પ્લસ જે સફાઈ છે, સફાઈ પણ ખૂબ જ સારી છે અને પેશન્ટ સાથે એમને એક જણે રહેવા માટેની પણ ખૂબ જ સારી સુવિધા છે. ખરેખર આવી હોસ્પિટલો કચ્છમાં જે આપણે જોઈએ તો ગૌરવને પાત્ર છે. આપણે અત્યારે અમદાવાદ કે બોમ્બે કે જવું નથી પડતું. અને કિડનીનું છે કે કેન્સરનું છે કે કોઈ પણ મેં જોયું અત્યારે બીજા પણ એમ કે દર્દીઓને મેં ઇન્ટરવ્યૂ પણ લીધો તો કે ના બેન, ખરેખર કે અમદાવાદ કરતાં પણ અહીં વ્યવસ્થા ખૂબ જ સારી છે. અને જે અમદાવાદમાં જે ફેસિલિટી નથી એ અહીંયા ફેસિલિટી છે. તો હવે મને એવું લાગે છે કે કચ્છના લોકોને અમદાવાદ કે મુંબઈ કે કોઈ પણ આરોગ્યની સેવા માટે જવું નહીં પડે. આ કે હોસ્પિટલ, પટેલ હોસ્પિટલ જે છે એમની ખૂબ જ વ્યવસ્થા સારી છે. તો હું તો લોકોને કહું છું કે ભાઈ તમે હવે અમદાવાદ કે 300-350 કિલોમીટર કે 700 કિલોમીટર જવાની જરૂર નથી અને અહીં જ તમે એમ કે જે કાંઈ તમારી ટ્રીટમેન્ટ છે એ કરાવો. ડૉક્ટરો પણ ખૂબ જ સારા છે, એમનો સ્ટાફ પણ ખૂબ જ સારો છે અને ફેસિલિટી તેમજ વ્યવસ્થા, સફાઈ ખૂબ જ સારી છે.